જય માતાજી મિત્રો, સ્વાગત છે આજે આ વ્લોગમાં. ને આજે આપણે તો મેળામાં જવાનો બીજો દિવસ. તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક આપી, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલે હવે જઈએ આપણે મેળામાં ફરવા. તો મેળામાં શું શું વસ્તુ લઈએ છીએ જે તમને વિડીયોમાં બતાવો, તો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચલો ફાઇનલ મિત્રો આપણે બાઇક મૂકી અને ચાલતા હવે ઉપડી ગયા મેળામાં. ભાઈ છેડે આર્યન કે અમારો વિડીયો ઉતારો, આર્યન મમ્મીનો વિડીયો ઉતારી લીધો. આ બાજુ હતું શેરડીનું વેચાણ થતું હતું. કાળીના હતા 200 રૂપિયા, ધોળી શેરડીના હતા 100 રૂપિયા. તો આપણે વહેલા આવી ગયા એટલે મેળામાં ટ્રાફિક ઓછું હતું. આપણે પહોંચ્યા હતા મંદિરના ગેટે. તો કાલે આપણે દર્શન કરી લીધા હતા એટલે વિડીયો આગળના ભાગ એકમાં આવી ગયા હતા, વિડીયો જોઈ લેજો. આ છે એમજમાનો અંદર જવાનો ગેટ મોટો મેઇન. ને અહીંયા પબ્લિક સિક્યુરિટી માટે પોલીસ પણ હાજર હતી, હોય છે દર વર્ષે. પછી આપણે પહોંચી ગયા. આ બાજુ બંગડી બજાર હતું, બંગડીઓ મળતી હતી, દુકાન લાઈનમાં લાગેલી હતી બધી. આ બાજુ કોઈ રમકડાની દુકાન હતી. પબ્લિક પણ રમકડા લેવા કેટલીક ઊભી હતી, કેટલીક બેઠી હતી. અને પછી આપણે આવી ગયા રેલવે જોવા, બતકવાળી. નાના બાળકો મોટા ઘણા અંદર. પછી મિત્રો આપણે આવી ગયા માતાના મંદિરે પાછા, કારણ કે 1-1:30 વાગી ગયો હતો. હવે પાલખીની માતાજીની કાઢવાની તૈયારી થતી હતી, એના માટે ફટાકડા ફોડવામાં આવતા હતા. પબ્લિક પણ એટલી ખાસી બધી જોવા માટે ઊભી હતી. કોઈ દર્શન કરવા જવું હતું પણ ફટાકડાથીના ડરને લીધે અંદર જઈ નથી શકતા. કોઈ પબ્લિક ધાબા ઉપર પણ એટલી બધી હતી. જુઓ મિત્રો કેવા ફટાકડા ફોડે છે. અને પછી થોડોક સમય રાહ જોઈને વળઘોડ પણ તૈયાર થઈ ગયું, માતાજીની પાલખી ડીજેના સાથે. અમુક લોકો ગુલાલ ઉડાડતા હતા, અમુક લોકો વિડીયો શૂટિંગ કરતા હતા, અમુક ડિસ્કો પણ કરતા હતા. અને વરઘોડાની પાલખીની તૈયારી શરૂ થઈ ગઈ હતી. પણ મોબાઈલ એટલી વસ્તી જોવા કરતા વિડીયો બહુ ઉતારતી હતી. ઉપર પણ ધાબા ઉપર એટલી ચડેલી હતી. લોકો રથનો માતાજીને દર્શન કરવા માટે અને એમનો ફોટા અને વિડીયો શૂટિંગ કરવા માટે પડાપડી કરતા હતા. કેટલી બધી પબ્લિક આવેલી છે મેળામાં, કોમેન્ટમાં જણાવજો. ખાસ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કોઈ નવા મિત્રો વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. માતાજીની મૂર્તિ લઈને આખા ગામમાં શેરીમાં ફેરવે છે દર એકમના દિવસે. સામે મંદિર દેખાય છે હનુમાન દાદાનું છે.
વરઘોડો જોઈને મિત્રો આપણે પછી ચડી ગયા ધાબા ઉપર. ધાબા ઉપરથી આવો કંઈક વ્યૂ આવે છે મેળાનો. ચકડોળો ચાલુ હતી, એક ઓળિયું હતું મોટું, વસ્તી પણ એટલી હતી. અને આ છે હનુમાન દાદાનું મંદિર. તો વિડીયોમાં નવા હોય મિત્રો એ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ બાજુ ઓળિયું પણ ચાલુ છે ને પબ્લિક પણ લાઈન હતી. વસ્તી હવે ખરીદી કરવા માટે ઉતરી હતી. આજનો લાસ્ટ ડે હતો એટલે. ના છે અંજા માતાનું મંદિર. ઉપરથી વ્યૂ કંઈક આવો આવે. તો માતાજીનું નામ લીધું એટલે કોઈ કોમેન્ટમાં હિમજામાં લખજો. વિડીયોને લાઈક આપજો. તો મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી.